ભુજ તાલુકાના પટેલ ચોવીસીના સમૃદ્ધ ગામ સુખપર મદનપુરની ગ્રામસભામાં ગામના પ્રશ્નો એક બાજુ રહી જતા ગ્રામસભામાં હોબાળો થયો। નવી પંચાયત બની ત્યારથી સતત વિવાદમાં રહેલી આ મદનપુર ગ્રામસભા બોલાવવામાં આવી હતી, ત્યારે સરપંચના સમર્થકો અને વિરોધી સભ્યોના બે પક્ષો સામસામે આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું, જેમાં વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા। આખરે પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। સૌથી પહેલાં તો હું 15 માર્ચના બદલીને આવી છું, 15 માર્ચ 2024, એટલે આગળના 2 વર્ષનું શું હિસ્ટ્રિક ઇસ્યુ છે એ મને કોઈ ધ્યાનમાં નથી। અને બીજું એ કે એમાં જ્યારે પેમેન્ટના ઇસ્યુ આવતા હતા, કામોના પેમેન્ટ કરવાના, ત્યારે સરપંચ તરફથી જ કે કંઈક અમુક પેમેન્ટ રોકવામાં આવ્યા હતા, અને આજની તારીખમાં પણ એમણે મને પણ કીધેલું કે એ વ્યક્તિઓના પેમેન્ટ મારે કરવા નથી, મારા પેમેન્ટ ના મળે તો કંઈ નહીં, મારો એડવોકેટ રોકેલો છે, એ લડીને મારા બધા પેમેન્ટ કઢાવી દેશે, પણ મારે એ 3 લાખના કામનું પેમેન્ટ નથી કરવું। અને બીજું 15માં નાણાં પંચની ગાઈડલાઈન પ્રમાણે બિનખેતી એરિયામાં, ખાનગી જમીનોમાં અને એમાં વિકાસના કામો 15માં નાણાં પંચના કરવાના થતા નથી, તો 15માં નાણાં પંચમાં બિનખેતી એરિયામાં કામો થયેલા હતા મારાથી અગાઉ, એના પેમેન્ટો તપાસમાં ને ઇન્ક્વાયરીમાં ફાઇલો ચાલુ છે, એટલે મારે એમાં કોઈ પેમેન્ટ કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી। બાકી રહ્યા કર્મચારીના પગારની વાત, તો કર્મચારીઓના 25 સપ્ટેમ્બર 2024થી સફાઈ કામદારોને સરપંચ તરફથી સફાઈનું ટ્રેક્ટર નહીં કાઢવાનું, અને 20 ઓક્ટોબર 2024થી જે મારાથી અગાઉથી 2 વર્ષથી અહીંયા છે ક્લાર્ક બેસાડી છે, વસૂલાત કરે છે, પંચાયતે જ રાખેલી છે આગળથી, એમને પણ 20 ઓક્ટોબરથી વસૂલાતની કામગીરી કરવાની ના પાડેલી છે, એટલે એમને કામગીરી કરવાની ના પાડી છે, તો હું એમને પગાર ચૂકવી શકું નહીં। અને સફાઈવાળાનું 25 સપ્ટેમ્બર 2024થી ટ્રેક્ટરની ફેરીની એમને ના કરેલી હતી, તો તે છતાંય સપ્ટેમ્બર મહિનાનો આખો પગાર મેં ચૂકવી આપ્યો છે, અને 20 ઓક્ટોબરથી ફરી પાછું કામ ચાલુ કરાવ્યું, તો 20 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના ચેક મેં લખેલા હતા, પણ સરપંચે સહી ના કરી। એમાં એવા 3 સફાઈ કામદારો, એક ટ્રેક્ટરવાળા અને એક પંચાયતના જે ક્લાર્ક તરીકે બેનને બેસાડેલા છે, એમનો પગાર ખાલી એમનો પગાર હાજરી મુજબ એનો જેટલા દિવસ વર્કિંગ ડે હતા એનો પગારનો મેં ચેક લખેલો છે। તે સિવાયના પાણી ઓપરેટર, બોર ઓપરેટર, રોડ લાઇટ, એ લોકોના આખા મહિનાના જ પગારના ચેક લખેલા હતા, તો બેને સરપંચ બેને એવું કીધું કે હું કર્મચારીનો કોઈનો પગાર કાપેલો હશે એમાં હું સહી નહીં કરું, એના કારણે બાકીના જે કર્મચારીઓ જે રૂટીન રેગ્યુલર કામ કરે છે એમનો પણ એમણે ચેકમાં સાઇન કરેલી નથી લખેલું છે। મેં તો 29 દિવાળીના, જ્યાં સરકાર અમને સરકારી કર્મચારીને દિવાળીના અમને જો એડવાન્સમાં પગાર અમને સરકાર આપતી હોય, તો આ તો બધા નાનકડા કર્મચારી છે, કોઈક 7,000 વાળો છે, કોઈક 9,000 વાળો છે, તો 29 તારીખના એમના મેં ચેક લખી નાખ્યા હતા, સરપંચની સહીમાં એમની ઘરે મોકલાવી દીધેલા હતા। બેન, વાત કરીએ જે પગાર કપાત થતો હોય, શા માટે કપાત થઈ? હવે કામ બંધ કરાવી નાખ્યું હોય, કામ બંધ કરાવ્યું હોય તો મારે પગાર કઈ રીતે છે? મેં તો કામ તો રેગ્યુલર ચાલુ છે બેન, સફાઈ તો રેગ્યુલર થાય છે। સફાઈ કામ ત્યારે બંધ કરાવી નાખેલું હતું, અને મને ખુદને પણ બેને કીધેલું હતું કે હું બેન કામ બંધ કરવાનું ટ્રેક્ટર બંધ કરાવી નાખું છું, અને ક્લાર્કને પણ, ક્લાર્કે હું રજામાંથી 5 દિવસની રજામાંથી 28 ઓક્ટોબરના પાછી આવી ત્યારે મેં ક્લાર્કને પૂછ્યું વસૂલાતની બાબતનું, તો મને એમણે કીધું કે મને પૂનમબેને પંચાયતની વસૂલાતની પાણીના પૈસાની ના પાડી છે, કારણ તો કે વસૂલાત કરીને તમે બધા રૂપિયા બેંકમાં જમા કરાવો છો, મારી ફરજ છે કે મારે બેંકમાં રૂપિયા જમા કરાવવા પડે। બરાબર બેન, તમે કેટલા ટાઈમથી તમે આવ્યા છો? હું તો 15 માર્ચ 2024 ત્યાં પછી અત્યારે વાત કે 2 વર્ષથી જે કામ રૂંધાતું હતું, એના પછી તમે કઈ વિકાસના કામ, એની પછી તમે આવ્યા પછી કઈ વિકાસના કામ કરાવ્યા તમે? તો 2 વર્ષથી પહેલેથી જ બંધ છે, અને મદનપુરનો એરિયા એવો છે કે 99.99% બિનખેતી છે, અને નાણાં પંચની ગ્રાન્ટ આવે છે વસ્તીના ધોરણે, તો બિનખેતી એરિયામાં નાણાં પંચની રકમ વાપરી શકાતી નથી। તમે સ્થાનિક લોકો જે વેરા વસૂલાત ભરે છે, તો એમનું શું કરશું? એ લોકો તો વિકાસનું કામ ઈચ્છે છે ને કે ભાઈ મારા અહીંયા રોડ, પાણી, લાઇટ તો હોવી જોઈએ ને? એમ કે રોડ, પાણી, લાઇટ તો છે જ ને, બાકી પાણીના કામ થાય જ છે। અચ્છા, હમણાં બી વાત કરી 2-3 મહિના પગાર નથી, તો એ બંધ પડે છે। પગાર વસ્તુ અલગ છે ને, પગારનો મારો ઇસ્યુ છે જ નહીં, કર્મચારી પગાર સરપંચે બંધ કરાવી નાખ્યો છે, આ કોઈ બધાને જાણ કરી હોય કાંઈ ઇસ્યુ છે તો અલગ વસ્તુ છે કે બધા સાથે નિર્ણય લે, આ તો એમની પોતાની મરજી પ્રમાણે નિર્ણય લીધેલો છે। સરપંચ તો એમ કહે છે કે હું મારી રીતે છૂટ જ આપી છે, તલાટી કરી શકે છે। મારે કેમ થાય? પછી હું તો સરકારી કર્મચારી, મારી નિયમ પ્રમાણે ચાલવાનું કે નહીં ચાલવાનું? અને એવો કોઈ નિયમ હોય તો મને સરપંચ મને લાવે, નિયમ મારા ધ્યાન ઉપર નથી કે કર્મચારી પગાર ન કરે, તે કામ સરપંચે જેને કર્મચારીને કામ ન કરવા માટે કીધેલું હોય તે છતાંય પગાર ચૂકવવાનો,
એવું કંઈ હોય નિર્ણય કે પરિપત્ર ઠરાવ તો મને આપે, મારી પાસે આવું કોઈ નથી. મારું નામ મેપાળ પૂનાબેન, હું ગામ મદનપુરના સરપંચ છું. આજે ગ્રામસભા યોજવામાં આવી એમાં વધારે 3 મુદ્દા હતા કે શૌચાલય બનાવવાના ગામમાં, એના વિશે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. ને બાકીનું એમાં ગામજનો બધા આવીને એના પોતાના મુદ્દા રજૂ કર્યા કે ગામમાં ગટર લાઈનનું કામ બાકી છે, પાણીનું નથી આવતું બરાબર, કે બધી લાઇટની સમસ્યા છે, અને ઘણી બધી સમસ્યા છે એટલે બધા રજૂ કર્યા. એટલે અમે 6 મહિના થયા અત્યાર સુધી અમે ગામનો વિકાસ કાંઈ કરી નથી શકતા. ગામનો વિકાસ આમ તો 2 વર્ષ થયા નથી કરી શકતા. રેગ્યુલર જે કરવાનું હોય કે રોજિંદા કે સફાઈ કામ કે એ પણ નથી કરી શકતા. અત્યારે 6 મહિનાથી અમારું કાંઈ પેમેન્ટ નથી થતું. ને 3 વખત મિટિંગ બોલાવી તો 3 વખત એક વખત તો હમણાં મિટિંગ રદ થઈ, 2 વખત મિટિંગ બોલાવીને એમ એટલે અજટા કાઢ્યા પણ પછી સહી નથી એટલે પછી મિટિંગ ન બોલાવી શક્યા. મિટિંગ રદ થાય તો પછી અમે આવી સભ્ય એવું કહે છે કે મિટિંગ થાય પછી પેમેન્ટ કરી, બરાબર, પણ મિટિંગ કરવા નથી આપતા કે મિટિંગ રદ કરાવી નાખે છે. તો હવે આનો નિર્ણય શું લેવાનો? લેખિતમાં અમે જિલ્લામાં તાલુકામાં લેખિતમાં આપી છે, કોઈ ઉપર તંત્ર કોઈ અમારે ધ્યાન દેતું નથી. એટલે અમે પોતે બધા થાકી ગયા છીએ. હવે આજ ગામજનો બધા નિર્ણય લીધો છે કે હવે કે આ 4 તારીખને પાછું એજેટા કાઢીને સભા બોલાવી છે, સામાન્ય સભા. જો હવે સામાન્ય સભામાં નિર્ણય લેવાશે તો ભલે, ને પછી કલેક્ટર ઓફિસમાં જઈને બધા બેસી જશે. હવે ગામજનો બધા નિર્ણય લઈ લીધો છે. આ તો 2 મહિના થયા કર્મચારીઓને પગાર નથી મળ્યા, એનું પેમેન્ટ નથી થતું. ને 6 મહિના થયા પેલા દુકાનદારોના પેમેન્ટ નથી થતા. એટલે કેમ નથી થતા? ક્યાં અટક્યું છે બેન? પંચાયતને એટલી સત્તા નથી કે કરી શકે? હવે પંચાયતને તો સત્તા છે, એમાં સરપંચને હવે સત્તા નથી કે સરપંચ ન કરી નિર્ણય ન લઈ શકે. તો કેમ કે આમ તો સરકાર તરફથી તો સત્તા છે, પણ હવે જે અમારા વિરોધ પક્ષના જે સભ્ય છે એ હવે વિરોધ પક્ષ અમારો વિરોધ કર્યો છે એટલે આવી સભા કરવા નથી આપતા ને એમાં પેમેન્ટ નથી કરી શકતા અમે. તો તલાટી મેડમ શું તો એમના શું થઈ જાય કે શું છે કે સરકારની યાદ જો છે? અત્યારે કરે તલાટી બેન તો થઈ જાય એવું જ છે કે એમાં સભ્યનું કાંઈ સત્તા નથી, એમાં સભ્ય ન અટકાવી શકે. બરાબર. બાકી તલાટી બેન સમજીને કરે તો કોઈ રોકી ન શકે. પણ વિકાસ તો બધો અમારો 2 વર્ષથી અમે કાંઈ વિકાસ જ નથી કર્યો. અને ગ્રાન્ટો આવે છે તો પણ અમારે ગ્રાન્ટો એમને એમ રહી જાય છે, કાંઈ કામ નથી કરી શકતા. સરપંચ બન્યાને 3 વર્ષ થયા, 3 વર્ષ 1 વર્ષ હું બરાબર કામ કરી શકી, પણ 2 વર્ષ થયા પછી હવે વાંધા જ મૂકે છે એટલે એમાં કાંઈ કામ કરવા આપતા જ નથી. ઉપર અમે લેટર લખ્યા કે પણ ઉપરથી પણ કાંઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી. એમની બેન 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા એને તમે 2 વર્ષથી કામ નથી તો આમાં ગામજનોની કેવી પરિસ્થિતિ હશે ત્યારે? બહુ ગંભીર છે. સરકારશ્રીના નિયમ મુજબ જે 3 મુદ્દા ઉપર ગ્રામસભા યોજાઈ હતી, 3 મુદ્દા પૂરા થતાં ગામની રજૂઆત થઈ કે આટલા જે કામ થતા નથી એના વિશે રજૂઆત થઈ. એનાથી પહેલાં ગ્રામસભા આયોજન કરવાથી પહેલાં જે વિરોધ પક્ષના સભ્યો આવ્યા અને ગ્રામસભાને જે છે એ વીખી નાખવા માટે અને ઝઘડો કરવાનું ચાલુ કર્યું. પણ તે છતાં પણ ગામજનોએ ગામસભા ભરવાનો આગ્રહ રાખતા ગામસભા ભરી અને ગટર લાઈન, પાણી, લાઇટ એના વિશેની રજૂઆત કરી ગામજનોએ. પણ વિરોધ પક્ષના સભ્ય હાજર ન રહેતા ગામસભા ભરવાનું ચાલુ થયું અને એના પહેલાં એ ચાલ્યા ગયા, ડખો કરીને ચાલ્યા ગયા. પગાર નથી? શું છે? હા, 2 મહિનાથી પગાર થતા જ નથી, પગાર કરવામાં આવતા જ નથી. સફાઈનું બધું કામ અટકી જાય છે, ડીઝલ વગર કામ અટકી જાય છે, વોટર સપ્લાયનું રિપેરિંગ વગર પણ કામ અટકી જાય છે. અત્યારે 2 જગ્યાએ મેઇન લાઇન તૂટી ગઈ છે. કોઈ જવાબદારી લેવા તૈયાર ન હોય તો એક સરપંચશ્રી શું કરી શકે? પોતાના કેટલા ઘરના પૈસા નાખી શકે કામ કરાવવા માટે? એમ શું કહેશો પંચાયત વિશે તમે? અત્યારે જે મિટિંગ સામાન્ય સભા પંચાયતની બોલાવવામાં આવે છે એમાં સભ્યો જુદા જુદા ખોટા વાંધા ઉપસ્થિત કરી અને મિટિંગ જે છે એ રદ કરાવે છે. લેખિતમાં આપી જાય છે, લેખિતમાં ખોટા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવે છે અને એના કારણે મિટિંગ રદ કરવામાં આવે છે, જેના કારણે ગામનું જે છે અત્યારે વોટર સપ્લાય, લાઇટ અને બધો વિકાસ જે છે એ બંધ છે.